અને ભાટીભાઈ જીતુ સોમાણીનો ઇતિહાસ ખબર છે ને તમને? મને બધી ખબર છે. હા, જીતુ સોમાણીનો ઇતિહાસ ખબર છે ને? બધી ખબર છે મને. હા, શું મને બધી ખબર છે. હા. વાંકાનેરમાં થોડાક સમય પહેલા એમએલએ જીતુ સોમાણીએ સિનિયર પત્રકાર ભાટી એન પર હુમલો કર્યો હતો. તો હવે આ બાબતે એમએલએ જીતુ સોમાણીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે આવી કોઈ ઘટના બની જ નથી. સાથે જ તેમણે આ હિંસાની ઘટનાને સંપૂર્ણપણે નકારી દીધી છે. એમએલએ જીતુ સોમાણીએ પત્રકાર ભાટી એનને ઉપરથી હીરો ગણાવી નાખ્યા છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. વાંકાનેરમાં થોડાક સમય પહેલા એમએલએ જીતુ સોમાણીએ સિનિયર પત્રકાર ભાટી એન પર હુમલો કર્યો હતો. વાંકાનેરની નગરપાલિકામાં સફાઈ કર્મચારીઓ નગરપાલિકાએ આવ્યા હતા. તો આ બાબતે પત્રકાર ભાટી એન સમગ્ર ઘટનાને કવર કરી રહ્યા હતા. તે દરમિયાન સિનિયર પત્રકાર ભાટી એનનો આરોપ છે કે ધારાસભ્ય જીતુ સોમાણી એક્ટિવા પર તેમના માણસોને લઈને આવ્યા. ધર્મેન્દ્રસિંહ જાડેજા, કેતનગીરી ગોસ્વામી પણ એમએલએ જીતુ સોમાણીની જોડે હતા. આ પછી એમએલએ જીતુ સોમાણી સફાઈ કર્મચારીઓ સાથે વાતચીત કરતા કરતા ઉગ્ર થઈ ગયા. આ સમગ્ર બાબતનો પત્રકાર ભાટી એન વિડીયો ઉતારી રહ્યા હતા અને પછી એમએલએ જીતુ સોમાણીએ પત્રકાર ભાટી એન પર હુમલો કરી દીધો હતો. તો હવે આ બાબતે એમએલએ જીતુ સોમાણીની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે કહ્યું છે કે આવી કોઈ ઘટના બની જ નથી. સાથે જ ત્યાં ઉભેલા 150-150 લોકોને પૂછો કે ઘટના શું બની હતી. જ્યારે એમએલએ જીતુ સોમાણીને પૂછવામાં આવ્યું કે પત્રકાર ભાટી એન એવું કહી રહ્યા છે કે તમે તમારા સમર્થકો સાથે ખૂબ મોટો હિંસક હુમલો કર્યો છે, ત્યારે જીતુ સોમાણીએ જવાબ આપતા કહ્યું છે કે ભાટી સાહેબ તો હીરો છે. તો આ સાંભળો એમએલએ જીતુ સોમાણીએ શું કહ્યું છે. ગઈકાલે વાંકાનેરમાં ભાટી એન સાહેબે જે આરોપ લગાવ્યો કે આપણે એમની પર હા આવું કઈ થયું જ નથી. હા, એટલે તમારી પ્રતિક્રિયા જોઈતી હતી વડીલ. તો આપ કહેશો કે શું થયું હતું આખું? આવું કઈ થયું જ નથી. અચ્છા, એવું જે લોકો, મારી વાત સાંભળો, ત્યાં 150-150 લોકો હતા. હા હા, બરોબર. એ લોકોના જવાબ લેવા જોઈએ. ઈ તો એનું કહેશે, હું મારું કહીશ. ઓકે. હા હા, હકીકત શું જાણવા મળે કે આજુબાજુ વેપારી હોય, જે લોકો ઉભા હોય, હા હા, એનું આપ લ્યો ને તો તમને સત્ય ની નજીક તમે જઈ શકશો. અચ્છા એવું છે. હા હા હા, તમે જ વિચારી લ્યો ને શું થાય. હા હા, ના ના, બરાબર છે, બરાબર છે. એટલે તમે કીધું તમારું શું કેવું છે એમ કે આ આખા એની પર એટલે આવું કોઈ બનાવ બન્યો જ નથી. અચ્છા, બરાબર છે. હા, ઓકે ઓકે. એટલે એમણે એવું કહ્યું છે કે પેલું તમે કંઈક કે આપણે મોબાઈલ હતો જે એ ખેંચી લીધો અને પછી તમારા સમર્થકો એમની પર હુમલો કરી દીધો. બહુ હિંસક હુમલો કર્યો છે. કોને હુમલો કર્યો? તમારા સમર્થકો જે પેલા છે ને એમણે હુમલો કરી દીધો, એવું આ ભાટી સાહેબ નું કેવું છે. એ તો ભાટી સાહેબ તો કે અત્યારે ભાટી સાહેબ તો હીરો હે. અચ્છા, હા, એવું છે. હા હા, બરાબર. પણ ત્યાં લોકો હતા એ શું કહે છે, હા, અને છતાંય આ ચેતનભાઈ દેવાના જ છે, પ્રેસ કોન્ફરન્સ દેવાના જ છે. 4 વાગે 4-5 જણાને બોલાવ્યા ચેતનભાઈ ગોસ્વામીએ. હા હા હા, બરોબર. પત્રકાર ભાટી એને આ સમગ્ર ઘટનાને લઈને કહ્યું છે કે બળજબરીપૂર્વક મારી પાસેથી મોબાઈલ લઈને તેમાં રહેલા વિડીયો એમએલએ જીતુ સોમાણી દ્વારા ડિલીટ કરવામાં આવ્યા હતા અને ખૂબ ખરાબ માર મારવામાં આવ્યો છે. આ પછી હું વાંકાનેરની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલ છું અને ધારાસભ્યની સાથે રહેલા વ્યક્તિઓ દ્વારા પણ મારા ઉપર હિંસક હુમલો કરવામાં આવ્યો છે. તેઓ સિનિયર પત્રકાર ભાટી એન દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે. તો આ સાંભળો સિનિયર પત્રકાર ભાટી એને શું કહ્યું છે. શું થયું ભાટી કાકા? હું આજે છે ને 12 વાગ્યાની આડેગાડે લગભગ સફાઈ કર્મચારીઓ રહ્યા ને એના પ્રશ્નો માટે એના પ્રમુખ ને બધા આવ્યા હતા. એટલે હું નગરપાલિકાએ મને બોલાવ્યો. એટલે નગરપાલિકાની બારે બધા કર્મચારીઓ અને એના પ્રમુખ ને બધા આવ્યા હતા, સંઘના એના બધા. અને બધાનું એનો પ્રશ્ન શું છે અને એ પ્રશ્નોને એને બધાને ભાટી ટીવીમાં બધું એનું કવરેજ કરતો હતો એમ. એટલે બધા એના પોતપોતાના પ્રશ્નોની બધા કહેતા હતા એમ, અને હું કવરેજ કરતો હતો. અને એ દરમિયાન જીતુભાઈ સોમાણી એક્ટિવા લઈને અને એના માણસો બધા ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કેતનગીરી ગોસ્વામી અને બીજા અન્ય 4-5 એના બધા માણસો બધા આવી
અને સીધું એને સ્કૂટર રાખ્યું અને થોડીક વાર એને બધાએ સફાઈ કર્મચારીઓને એની સાથે એને બધાએ એને વાતો કરીને એને કહેવા માંડ્યા કે ભાઈ તમને આમાં હું આમ જે ખોટું ટોળા ટપાલ તમે લઈને અહીંયા આવશો તો હું તમને અહીંયા રાખીશ નહીં ને તમે એમને 60 વર્ષની ઉંમરના હશે એને નહીં રાખવું ને મેં હમણાં 15 જણાને મેં અહીંયા રાખ્યા તમે બધાને ખબર છે ને આ ને નગરપાલિકાની પોતે વાતો કરવા માંડ્યા એ ધારાસભ્ય છે તો એને આ નગરપાલિકાની એને ચર્ચા કરવાની શું જરૂર છે એમ અને એ બધી નગરપાલિકાને લગતી નગરપાલિકાના પ્રમુખો એવી રીતે પોતે બધા એની યારે ચર્ચા કરતા હતા અને હું એનો વિડીયો ઉતારતો હતો એટલે વિડીયો ઉતારતા એને ઓટોમેટિક એને મને શું થયું એને અને મને કે જીતુ સોમાણી શું છે એ તને ખબર છે ને મને કે ભાટી એટલે મેં કીધું આ મને ખબર છે મેં કીધું આ ફરી પાછું એને કીધું કે જીતુ સોમાણી શું છે એ ખબર છે ને તમને એટલે મને કીધું આ મને ખબર છે એમ કરી અને જીતુ સોમાણીએ મારો આખો વિડીયો એને મારા હાથમાંથી પડાવી લીધો અને જીતુ સોમાણીએ અને ધર્મેન્દ્રસિંહ જાડે અને કેતનગીરી ગોસ્વામીએ મને ઢીકાપટુથી મારવા માંડ્યા અને કેતનગીરી ગોસ્વામીએ મારો આ વિડીયો જે આખો ડિલીટ કરી નાખ્યો પણ મેં મારા ઓલામાં ડેટા બેગમાં હોય અને મેં પાછો એમાંથી મેં ફરી પાછો લઈ અને મેં આ તમે જે જોઈ રહ્યા છો દર્શક મિત્રો જીતુ સોમાણી કેટલી નીચ કક્ષાનું કામ કરી રહ્યા છે કારણ કે જીતુ સોમાણીના મેં અત્યારે જે બધા જે નગરપાલિકાના પ્રશ્નો જે છે નગરપાલિકાની જે સાચી વાત છે નગરપાલિકાના જે બધા પ્રશ્નો છે તે આજ ભાટી ટીવીના માધ્યમથી હું ઉતારું છું મિત્રો આજે હું ખરેખર આજે હું તમને એટલું કહેવા માંગુ છું કે અત્યારે જે વાંકણીની અંદરમાં જે ચાલી રહ્યું છે ભાટી ટીવીના માધ્યમથી હું બતાવી રહ્યો છું મિત્રો આજે તમને ભાટી ટીવી આજે છે ને ખરેખર આજે દિલગીરી વ્યક્ત કરે છે કે ખરેખર આ રીતે હુમલો કરી અને આ ધારાસભ્ય કક્ષાના માણસ આજે આવું કામ કરીને મને માર્યો છે મને ઢીકાપટુનો માર માર્યો છે મને અને માથામાં માર માર્યો તમે મને જોઈ શકો છો મેં કોઈ દિવસ કોઈનું ખરાબ નથી કર્યું મેં સત્યને જ હું અને સત્ય હું હજી કહું છું કે હજી ભાટી ટીવી સત્ય બોલશે જ હજી હું બોલવાનો જ છું એમ મને કદાચ મારી નાખે ને તોય પણ હું બોલવાનો સત્ય હું હંમેશા બોલીશું અને સત્ય જ હું ઉજાગર કરું છું અને વાંકાનેરની અંદરમાં 20 વર્ષ થયા જે આ ચાલી રહ્યું છે ને એનો આ બધા હવે બધા ખબર પડે છે પ્રજાને કે સાચી વાત શું છે ભાટી ટીવી વાંકાનેરની અંદરમાં સત્ય વાત જાહેર કરી રહ્યું છે ત્યારે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીને આ વાત પચતી નથી એટલે એને મારા ઉપર હિચકારો હુમલો કર્યો છે એને ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કેતનગીરી ગોસ્વામી એને 4-5 જણાએ મને મારી અને મારા ઉપર હિચકારો હુમલો કર્યો છે કારણ કે ભાટી ટીવી અત્યારે સત્ય વાત વાંકાનેરની અંદરમાં કરી રહ્યું છે મેં કોઈ દિવસ કોઈની પાસેથી 5 પૈસા લીધા નથી તો મારા ઉપર આ રીતે શું કામ મને ભાટી ટીવીને પણ હક અને અધિકાર છે મને કે હું મારા પોતાના પ્રશ્નો જે છે વાંકાનેરની પ્રજાના પ્રશ્નો છે એ હું ઉઠાવું છું આજે વાંકાનેરની અંદરમાં સાહેબ કે સારો રોડ રસ્તો નથી સાહેબ તમે આજે પાણીનો પ્રશ્ન તમે જોઈ લ્યો તો પાણીના પ્રશ્ન એ છે આજે તમે જોઈ લ્યો તો ટાઉન હોલ સાહેબ આજે 2006 નો એમને પડ્યો છે આજે તમારા શોપિંગ સેન્ટર તમે બનાવીને આજે વરવરમાં વેચી દીધા છે તમારે સમજે કે નહીં તો તમે આ બધા તમારે એક પોતે કરો છો તો આ કેમ પ્રશ્ન તમને યાદ નથી આવતા અને નિશાળનો મેં કાલે પ્રશ્ન ઉઠેલો 20 વર્ષની અમારી વિસીપરાની નિશાળ છે આજે તમે બંધ કરીને બેઠા છો શરમ આવી જોઈએ શરમ તમને કે ખરેખર નગરપાલિકાની જે નિશાળ છે એને તમારે અહીંયા ચાલુ કરવાના બદલે મને કહેવા માંડ્યા મને કે અહીંયા નિશાળ થાય અને શું કામ નિશાળ ન થાય 20 વર્ષની જે ગ્રાન્ટેડ નિશાળ છે એને તમે બંધ કરી દો છો અને આ બધું તમે કરો છો તો ખરેખર આ બધી વસ્તુઓ જો ન થવી જોઈએ અને ખરેખર જે વાંકાનેરમાં આજે તમે જો તો રોડ રસ્તા ગંદકી કેટલી છે આ બધા જ પ્રશ્નો જે છે વાંકાનેરના સિનિયર પત્રકાર ભાટી એન પર એમએલએ જીતુ સોમાણીએ જે હુમલો કર્યો તેને ABPSS એટલે કે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિએ વખોડી નાખ્યો છે સાથે જ સરકારને સખત કાર્યવાહી કરવા માટે ચેતવણી આપવામાં આવી છે અન્યથા રાજ્યભરમાં પત્રકારો આંદોલનના મંડાણ કરશે એમએલએ જીતુ સોમાણી દ્વારા આ પહેલા મંતવ્ય ન્યૂઝના પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો હતો જો કે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિએ સ્પષ્ટ કરી દીધું છે કે એમએલએ જીતુ સોમાણીની દાદાગીરીની સામે જોરદાર લડત આપવામાં આવશે તો આ બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું જોતા રહો જમાવટ કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર